વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં દળ અને ઉર્જાની સમતુલિતતાની વાત કરી. દળ ઉર્જાનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે તે આઇન્સ્ટાઈને આપેલું સમીકરણ પણ આપણે જોયું. એ સમીકરણ હતું E=mc², જ્યાં E એ ઉર્જા બતાવે છે, m એ દળ છે અને c એ શૂન્યાવકાશ કે હવામાં પ્રકાશનો વેગ છે. તો એનું મૂલ્ય છે 3. આમ તો એક્ઝેક્ટ મૂલ્ય તો 2.99 આટલું આ એમનું એક્ઝેક્ટ મૂલ્ય છે, પણ વ્યવહારિક મૂલ્ય આપણે 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈએ છીએ. અને એના ઉપરથી આપણને એક બીજું ઉદાહરણ આપેલું છે 13.2. ઉદાહરણની અંદર આપણને એવું કહે છે કે 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. 1 ગ્રામ દ્રવ્ય આપેલું છે એટલે એમ બરાબર આપણને 1 ગ્રામ આપેલું છે. હવે આ 1 ગ્રામને આપણે કિલોગ્રામમાં લઈ જઈએ તો 10⁻³ કિલોગ્રામ. અને હવે આપણે એના ઉપરથી એની ઉર્જા શોધીએ. તો આપણા સૂત્ર પ્રમાણે E=mc², અને એમાં આપણે હવે m અને c ની કિંમત મૂકીએ. મિત્રો, આપણે બુકમાં એક્ઝેક્ટ વેલ્યુ આપેલી છે તો એક્ઝેક્ટ વેલ્યુ જ લઈશું. તો આમનો ગુણાકાર કરીએ તો આમનો જે છે આમનો સ્ક્વેર થશે. હવે એમનો સ્ક્વેર કરીએ આપણે તો 2.9979, તો એ આવશે તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ આપણે એના દળ ઉપરથી ઉર્જામાં રૂપાંતરણ થાય એમની ગણતરી કરી. મારે એક વાત તમને અહીંયા એ કરવાની છે કે આપણે મોટાભાગના એકમો જ્યારે એક નાના એકમો ચેન્જ કરતા હોઈએ છીએ ત્યારે મિલી બરાબર 10⁻³ માઇક્રો બરાબર 10⁻⁶, નેનો બરાબર 10⁻⁹ લેતા હોઈએ છીએ. પણ મિત્રો, દળની બાબતમાં તમારે કાળજી રાખવી પડશે, કારણ કે દળનો કિલોગ્રામનો નાનો એકમ આપણે મિલીગ્રામ નથી લીધેલો, દળનો નાનો એકમ ગ્રામ લીધેલો છે. એટલે દળના માટે તમારે આ એક ટેબલ જરાક યાદ રાખવું પડશે. તો
મિત્રો તમે આ ટેબલ જોઈ શકો છો કે 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ છે. 1 મિલીગ્રામ કહીએ તો બાકીનામાં મિલીગ્રામમાં તમે જ્યારે 10⁻³ લો છો ત્યારે દળમાં 10⁻⁶ આવશે. દળમાં 1 માઇક્રોગ્રામ બરાબર 10⁻⁹ કિલોગ્રામ આવશે. 1 નેનોગ્રામ લેવા જશો તો 10⁻12 કિલોગ્રામ આવશે. એટલે આ એક કાળજી વિદ્યાર્થી મિત્રો તમે રાખજો. તો એમાં 3 જેટલી ઘાત તમારે એને એડ કરી દેવાની રહેશે, તો જેથી કરીને તમને એનો ખ્યાલ આવી જશે. તો આ વાત થઈ આપણી દળ અને ઉર્જાની સમતુલ્યતા અને આઇન્સ્ટાઈને આપેલા ઇક્વેશનની. ત્યાર પછી મિત્રો આપણા ચેપ્ટરનો ટોપિક છે ન્યુક્લિયર બંધન ઉર્જા. તો આપણે એ ભણીએ હવે. હમણાં જ આપણે આગલા લેક્ચરમાં જોયું કે ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન આવેલા છે. કોઈ પણ ન્યુક્લિયસ લો તો કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ હોય તેમાં. તો પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ન્યુક્લિયસનું દળ તેમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનના કુલ જે દળનો સરવાળો થાય એના જેટલું હોવું જોઈએ. પરંતુ વાસ્તવિકતા એવી નથી. જ્યારે કોઈ પણ ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા થઈને ન્યુક્લિયસની રચના કરે છે ત્યારે એ ન્યુક્લિયસનું દળ ઓછું મળે છે. આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. એ ઉદાહરણ લઈએ ઓક્સિજનનું, જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. તો આ ઓક્સિજન 816. તો એમાં તમે મિત્રો જાણો છો કે 8 જેટલા પ્રોટોન છે અને 16 એનો પરમાણુ દળાંક છે. એમાંથી 8 બાદ કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા 8 જ આવશે. અને તટસ્થ પરમાણુ હોય તો એની બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 જ આવશે. હવે આપણે એના દળ શોધીએ તો શું થાય છે એ જોઈએ. તો આપણે 8 ન્યુટ્રોનનું દળ લઈએ તો 8 ન્યુટ્રોનનું દળ મળશે 8 × 1.00866 એટોમિક માસ યુનિટ. ત્યાર પછી આપણે લઈએ તો એ પ્રોટોનનું દળ છે એ છે 1.727 એટોમિક માસ યુનિટ. અને 8 ઇલેક્ટ્રોનનું દળ બરાબર 8 × 0.0055 એટોમિક માસ યુનિટ. હવે આપણે શું કરીએ તો પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ લેવા માટે આ બંનેના દળનો સરવાળો કરી દઈએ અને એને 8 વડે ગુણીએ તો આપણને ઓક્સિજનના ન્યુક્લિયસ માટે જે એના ઘટક ન્યુક્લિયોન છે, જેને આપણે ન્યુટ્રોન અને પ્રોટોન કહીએ છીએ, એનું દળ મળશે. તો આ બંનેનો સરવાળો કરીએ મિત્રો આપણે તો આવશે 7 ને 6 13, 6 ને 2 8 ને 1 9 અને 7 ને 8 15 ને 1 1 2 એટલે 2.01593 એટોમિક માસ યુનિટ. હવે આ રીતે ગણતરી કરીએ તો આપણને મળશે 8 × 2.01593
2.01593 મલ્ટીપ્લાય બાય 8 તો એ મળે છે 16.1244 એટોમિક માસ યુનિટ. મિત્રો આ દળ કયું મળ્યું? તો આ દળ એના ઘટક ન્યુક્લિયોનનું દળ મળ્યું. મિત્રો આ દળ જે આપણે શોધ્યું એ જે દળ છે એ આપણે એની અંદર ન્યુક્લિયસની અંદર રહેલા 8 ન્યુટ્રોન અને 8 પ્રોટોનનું દળ શોધ્યું. હવે જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે જ્યારે આપણે દળ લઈએ છીએ, માપવામાં આવે છે ઓક્સિજનના ન્યુક્લિયસનું, તો એ જે દળ છે એ આપણને મળે છે 15.99493 એટોમિક માસ યુનિટ મળે છે. આ એના ઓક્સિજનના પરમાણુનું દળ છે. ધારો કે આમાંથી આપણે 8 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઈએ. એક ઇલેક્ટ્રોનનું દળ મેં અહીંયા લખેલું છે 0.00055 એટોમિક માસ યુનિટ. હવે એ આપણે એના પરમાણુના દળમાંથી બાદ કરી દઈએ તો આ દળ મળે છે 15.99053 એટોમિક માસ યુનિટ. આ એના ન્યુક્લિયસનું, ઓક્સિજનનું ન્યુક્લિયસ જ્યારે સ્થાયી ન્યુક્લિયસ બને છે, આ એના પરમાણુનું દળ છે. આ ઓક્સિજનના સ્થાયી ન્યુક્લિયસનું દળ છે. હવે આ બંને દળ વચ્ચેનો આપણે તફાવત જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે એના ઘટક ન્યુક્લિયનનું મુક્ત અવસ્થાનું દળ જો લેવા જઈએ તો એ હતું, આપણે ગણતરી કરી તે પ્રમાણે 16.12744 એટોમિક માસ યુનિટ. માસ સ્પેક્ટ્રોગ્રાફીના પ્રયોગો પરથી મળેલું સ્થાયી ન્યુક્લિયસનું દળ હતું 15.99053 એટોમિક માસ યુનિટ. તો જે મળવું જોઈએ, આપણે જે કલ્પના કરતા હતા એના કરતાં દળનો તફાવત આટલું ઓછું મળે છે. 0.13691 એટોમિક માસ યુનિટનો તફાવત મળે છે. તો ઘટક ન્યુક્લિયોનના મુક્ત અવસ્થાના દળ અને સ્થાયી ન્યુક્લિયસના દળ વચ્ચેનો આ જે તફાવત મળે છે, આ તફાવતને દળ ક્ષતિ અથવા દ્રવ્યમાન ક્ષતિ તો આ તફાવતને દ્રવ્યમાન ક્ષતિ કહે છે. અને આ દ્રવ્યમાન ક્ષતિ ઉપરથી હવે આપણે એને સમતુલ્ય ઉર્જા લેવા જઈએ તો એ સમતુલ્ય ઉર્જા આપણને મળશે ડેલ્ટા MC સ્ક્વેર. દળનું ઉર્જામાં ને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે તે અનુસાર આ ઉર્જા ડેલ્ટા MC સ્ક્વેર મળશે. હવે આ ડેલ્ટા MC સ્ક્વેર જેટલી ઉર્જા, હવે આ ઉર્જા શું બતાવે છે? તો આપણે પહેલાં તો આ દળ ક્ષતિ વિશે સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે સ્થાયી ન્યુક્લિયસનું દળ એના ઘટક ન્યુક્લિયોનના મુક્ત અવસ્થામાંના દળ કરતાં ઓછું છે. એનો મતલબ કે સ્થાયી ન્યુક્લિયસની ઉર્જા એના ઘટક ન્યુક્લિયોનના મુક્ત અવસ્થામાંની ઉર્જા કરતાં ઓછી છે. એટલે કે તમારે જો આવા ન્યુક્લિયસમાંથી
ઘટક ન્યુક્લિયોનને છૂટા પાડવા હશે તો તમારે એમને બહારથી ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી ઉર્જા આપવી પડશે. હવે એનાથી ઉલટું મિત્રો, આપણે કોઈ હલકા ન્યુક્લિયસ અથવા અમુક પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરીને કોઈ ન્યુક્લિયસની રચના કરીએ તો એ ન્યુક્લિયસની રચના કરીએ ત્યારે એમાં પણ જે આપણે વાત કરી કે આવી દળ ક્ષતિ આવે છે એવી એમાં પણ દળ ક્ષતિ આવે છે અને એ દળ ક્ષતિના પરિણામે શું થાય છે, ત્યાં પણ ઉર્જા મુક્ત થાય છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે મુક્ત થતી ઉર્જા એને આપણે એની બંધન ઉર્જા કહીશું. તો આને સમતુલ્ય ઉર્જા એ એની બંધન ઉર્જા છે અને આ ઉર્જાને આપણે બંધન ઉર્જા EB ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર છે. હવે આ બંધન ઉર્જા એ શું છે, તો કોઈ પણ ન્યુક્લિયસને તમારે જ્યારે એમના ઘટક ન્યુક્લિયોનમાં મુક્ત છૂટા પાડવા હોય તો બહારથી આપવી પડતી ઉર્જા છે. દાખલા તરીકે આપણે જે વાત કરી ઓક્સિજનના ન્યુક્લિયસની, તો ઓક્સિજનના ન્યુક્લિયસમાંથી તમારે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને જો છૂટા પાડવા હોય તો આપવી પડતી ઉર્જા એટલે એની બંધન ઉર્જા. તો મિત્રો, આના ઉપરથી તમને એ પણ ખ્યાલ આવશે કે બંધન ઉર્જા એ ન્યુક્લિયસ કેટલી સખ્તાઈથી અથવા કેટલું ઘનિષ્ઠ રીતે જકડાયેલું છે એનું માપ છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો એ એની સ્થાયીપણાનું માપ છે. તો આ બંધન ઉર્જાની વાત થઈ અને આના ઉપરનું પણ વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ આપણે જોઈએ. એ ઉદાહરણ જોઈએ એટલે આપણે આ જે ઉર્જા શોધી એમાં આ કેવી રીતે મળે છે એ પહેલાં આપણે સમજી લઈએ. તો મેં જે વાત કરી આ કેવી રીતે મળ્યું, તો આપણે એ જોયું કે આ ડેલ્ટા એમ એ શું છે, તો અહીંયા ઝેડ અને એક પ્રોટોનનું દળ MP હોય તો ઝેડ MP પ્લસ એ માઇનસ ઝેડ એટલે ન્યુટ્રોન અને આ એમનું દળ, અને એમાંથી આપણે આપણા સ્થાયી ન્યુક્લિયસનું દળ બાદ કરીએ તે દળ ક્ષતિ છે. જે આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજ્યા એને મેં અહીંયા અત્યારે સૂત્રમાં લખ્યું છે. તમને મેં અહીંયા જે ઉદાહરણ દ્વારા સમજાવ્યું તે આ દળ ક્ષતિ બતાવે છે. અને હવે એના આધારે આપણે આજે ગણ્યા એના આધારે આપણને એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ લઈએ તો 13.3 એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી એટોમિક માસ યુનિટમાં ગણો. તો પ્રથમ જૂલમાં આપણે ગણવાની છે અને પછી એટોમિક માસ યુનિટમાં. તો દળ આપેલું છે તમને એક એટોમિક માસ યુનિટ. એક એટોમિક માસ યુનિટ તમને દળ આપેલું હોય મિત્રો, એટલે પહેલાં તો એને કિલોગ્રામમાં લઈ જાઓ. તો આપણે એને રાઉન્ડ ફિગરમાં 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. હવે આ કિલોગ્રામમાં લઈ ગયા. એ કિલોગ્રામની અંદરથી હવે એક એટોમિક માસ યુનિટને આપણને જે કહેવામાં આવેલું છે કે તમને એક એટોમિક માસ યુનિટને પ્રથમ જૂલમાં લઈ જાઓ અને પછી બીજી શેમાં કહેલી છે, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ આપણને કિલોગ્રામમાં મળ્યું. હવે આપણું જે સૂત્ર છે કે ડેલ્ટા MC સ્ક્વેર, એટલે આપણે ઉર્જા શોધવા માટે અહીંયા ડેલ્ટા MC સ્ક્વેર કરીએ તો અહીંયા આવશે આપણી પાસે 66 10⁻⁻27 અને દર જગ્યાએ મેં આગળ વાત કરી તેમ એક્ઝેક્ટ વેલ્યુ લીધેલી છે. તો આ રીતની આપણે ગણતરી કરીએ તો એને સમતુલ્ય ઉર્જા આપણને જૂલમાં મળશે.
તો એ ઉર્જા આપણને જૂલમાં મળશે 1.49 અને 16 ને આ 28 તો 16 અને 28 એટલે 10⁻⁻27 ને બદલે એક ઘાત ઓછી એટલે 10⁻⁻26 હું એક પોઈન્ટ આ બાજુ લઈ ગયેલો છું મિત્રો અને આની જે ઘાત આવશે એ 16 આવશે તો તમને નિયરલી અબાઉટ આ જે ઇક્વેશન મળશે એ તમે આપણું જે બુકનું જે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમને મળશે કે આ કેટલું રહેશે તો 1.49 × 10⁻⁻10 જૂલ. મિત્રો આ ઉર્જા જૂલમાં આવી. બીજું શું કહેલું છે તમને તો બીજું એને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણતરી કરવાનું કહ્યું છે. તો પહેલાં તો આપણે આને શું કરવું પડે તો પહેલાં તો આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવું પડે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જશું તો આપણને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો હવે આ જે ઉર્જા જૂલમાં છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવા માટે એક એટોમિક માસ યુનિટને જૂલમાં ઉર્જા આપણને આપેલી છે. હવે એને ભાગ્યા 1.6 × 10⁻⁻19 ને આના વડે ડિવાઈડ કરી અને આપણે લઈએ તો આપણને મળશે 1.49 ડિવાઇડેડ બાય 1.6 તો એ મળશે 0.931.25 અને એને તમે ઉપર લઈ જાઓ એટલે અહીંયા રહી જશે 10⁹. આ આવી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ ઉર્જા મળે છે. હવે અહીંયા 9 પાવરમાં છે તો આપણે એને એ ઘાત 9 છે તો આપણે એને 10⁶માં કરી દઈએ તો હવે અહીંયા આવશે 931.25 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 931.25 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આપણે આ ઉર્જા જે શોધેલી છે એ Δmc² પ્રમાણે શોધેલી છે. એટલે તમે અહીંયા એક કદાચ નવો એકમ તમને લાગશે એ છે એક એટોમિક માસ યુનિટ બરાબર 931.25 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c². કારણ કે Δmc² = ઉર્જા આવે તો અહીંયા ખાલી Δm રહેવા દઈએ તો c² અહીંયા એકમ તરીકે લીધેલું છે. એટલે આ ઉદાહરણ આપણે ગણવાનું છે. અને આની ઉપરથી તમને હજુ એમાં બીજું ઓક્સિજનની બંધન ઉર્જા ગણવાનું કહેલું છે. તો મિત્રો હવે ઓક્સિજનની બંધન ઉર્જા તમે ગણી શકશો કારણ કે થોડીક વાર પહેલાં જ આપણે એનું દળ ક્ષતિ લીધી. થોડીવાર પહેલાં જ આપણે એની દળ ક્ષતિ લીધી 0.13691 એટોમિક માસ યુનિટ. તો એના ઉપરથી આગળનું ગણતરી તમે મિત્રો કરી શકશો. એટલે એ ગણતરી તમે એમના ઉપરથી કરજો. મિત્રો હમણાં જ આપણે ન્યુક્લિયર બંધન ઉર્જાનો અભ્યાસ કર્યો. એમાં આપણે EBN ન્યુક્લિયસની બંધન ઉર્જા જોઈ જે આપણે લેતા હતા EB બરાબર Δmc². તો આ ન્યુક્લિયસની બંધન ઉર્જા છે. મિત્રો આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની જરૂર પડે તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા લેવા માટે આપણે શું કરીશું કે ન્યુક્લિયસની જે બંધન ઉર્જા છે એને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગીએ. એટલે કે ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયોનની સંખ્યાના ગુણોત્તરને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. તો આ જે સૂત્ર મળે છે એ આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા બરાબર ન્યુક્લિયસની બંધન ઉર્જા ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા. જે ન્યુક્લિયોનની સંખ્યા તમે જાણો છો કે પરમાણુ દળાંક જેટલી હોય છે.
હવે એ એવી રીતે લીધા પછી આપણે હવે અહીંયા એક ગ્રાફ આપેલો છે તમને. એ ગ્રાફમાં જુઓ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ રાખજો કે આ ગ્રાફ આપણે EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ જુદા જુદા તત્વો માટેનો છે. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે એની EBN શોધી શકાય. તે EBN શોધીને એનો ગ્રાફ દોરેલો છે. અને EBN એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ન્યુક્લિયસમાંથી કોઈ એક ઘટક ન્યુક્લિયોનને મુક્ત કરવા માટે EBN જેટલી ઉર્જા આપવી પડે. તો આ ગ્રાફ તમે જુઓ તો આ ગ્રાફની અંદર તમે આ ગ્રાફમાં આ વચગાળાનો ભાગ જુઓ તો એ વચગાળાના ભાગમાં એ વચગાળાનો ભાગ એટલે જેનો પરમાણુ દળાંક 30 is less than or equal A is less than 170. આ જે પરમાણુ દળાંક ધરાવતા જે તત્વો છે એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય અચળ છે, જે પરમાણુ ક્રમાંક પર આધારિત નથી. અને એ અચળ મૂલ્ય 8.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન છે. $8.75 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન છે. હવે આ ગ્રાફની અંદર અહીંયા મેક્સિમમ મળે છે એ લોખંડ માટે મળે છે, જેનો પરમાણુ દળાંક 56 છે. હવે અને ત્યાર પછી તમે આગળ જાઓ તો યુરેનિયમ લેવા જાઓ તો યુરેનિયમની અંદર તમે એનો જે ઉર્જા લેવા જાઓ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBMનું મૂલ્ય, તો એના માટે EBMનું મૂલ્ય મળે છે એ 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. તો આ ગ્રાફ ઉપરથી આપણને એક વસ્તુ આ મળી. બીજી વસ્તુ આ ગ્રાફ ઉપરથી આપણે લેવા જઈએ તો આપણને બીજું એક વસ્તુ એ મળે છે કે A is less than 30 અને A is greater than 170. એવા જે પરમાણુ દળાંક ધરાવતા જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ માટે બંધન ઉર્જાના મૂલ્યો આ જે વચગાળાના ન્યુક્લિયસ છે એના બંધન ઉર્જાના મૂલ્ય કરતાં આપણને ઓછા મળે છે. તો આ આલેખ ઉપરથી આપણને અમુક હકીકતનો ખ્યાલ આવે છે કે એ આલેખ બતાવે છે કે ન્યુક્લિયસની અંદર ઉદ્ભવતું બળ એ આકર્ષી પ્રકારનું હોવું જોઈએ. અને આ આકર્ષી પ્રકારનું બળ હોવું જોઈએ અને એ પૂરતું પ્રબળ છે. પૂરતું પ્રબળ તો તમને એ રીતે ખ્યાલ આવી જાય કે ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન બંધાયેલા રહે છે એટલે. હવે એ પૂરતું પ્રબળ છે. ઉપરાંત હવે આપણે બીજી વાત કરીએ તો કે આ વચગાળાનો જે ન્યુક્લિયસની વાત કરી કે આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની અંદર બંધન ઉર્જાનું મૂલ્ય વધારે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન વધારે છે. અને બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન વધારે હોવાનું કારણ કે આ બળ લઘુ અંતરીય છે. અને લઘુ અંતરીય છે એટલે એટલા લઘુ અંતરીય છે કે ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુટ્રોન કે પ્રોટોન માત્ર એની નજીકના અમુક ન્યુક્લિયોન ઉપર જ આ બળ લગાડી શકે છે. અને આપણે એને એ બળની અવધિને એની ન્યુક્લિયર બળ અવધિ કહી શકીએ. તો કોઈ પણ ન્યુક્લિયોન માત્ર એની નજીક આવેલા ઘટક ન્યુક્લિયોન જે છે એની નજીકના આપણે કહીએ કે ન્યુક્લિયર બળ અવધિ અંતર જે છે એ અવધિ અંતરની અંદર આવેલા ન્યુક્લિયર અવધિની અંદર આવેલા ન્યુક્લિયોન પર જ આવું બળ લગાડી શકે છે. એની બહારના ન્યુક્લિયોન ઉપર લગાડી શકતા નથી. ધારો કે આપણે એવું લઈએ કે એક કોઈ ન્યુક્લિયોનને P પડોશી છે. એ P પડોશી છે તો એની બંધન ઉર્જા જે છે એ આ P પડોશીના સમપ્રમાણમાં હશે. આ P પડોશી એટલે આપણે શું કીધું કે ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોન
જેટલા ન્યુક્લિયોન ઉપર જે ન્યુક્લિયર બળ લગાડી શકે છે તેટલા એના પડોશી, એટલે એને આપણે એ પડોશી કહીએ જે ન્યુક્લિયર અંતર અવધિની અંદર આવેલા છે. હવે એ અંદર આવેલા છે એટલે એને પી પડોશી છે, તો એનું જે ન્યુક્લિયર બળ છે એ એના પીના સમપ્રમાણમાં હશે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો એની બંધન ઉર્જા પીના સમપ્રમાણમાં હશે. એટલે જો આપણે અચળાંક મૂકી દઈએ તો એ અચળાંક કે લઈએ તો આ કેના સમપ્રમાણમાં હશે. બીજું કે આપણે એનો મતલબ એવો થયો કે ન્યુક્લિયસ છે એ નજીકના ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોન નજીકના ન્યુક્લિયોન સાથે જ આંતરક્રિયા કરી શકે છે. એટલે હવે તમે જો કોઈ પણ બહારથી ન્યુક્લિયસમાં ઉમેરો કોઈ ન્યુટ્રોન યા પ્રોટોન, તો એ ઉમેરેલો ન્યુક્લિયસની આંતર ભાગમાં આવેલા ન્યુક્લિયોન ઉપર આ બળ લગાડી શકતા નથી. એટલે કે એના પરિણામે તમે કોઈ વધારાના ન્યુક્લિયોન ઉમેરો તો બંધન ઉર્જામાં વધારો થતો નથી, પરંતુ બંધન ઉર્જા અચળ રહે છે. અને આને શું કહે છે? તો આને ન્યુક્લિયસનો એનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહે છે. હવે આના ઉપરથી આપણે બીજી વાત કરીએ. તો એ બીજી વાત કરીએ તો સંતૃપ્તતાનો ગુણધર્મની વાત કરી. હવે એનો અર્થ એવો થાય કે જો આપણે આજે વધારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ધરાવતા વચગાળાના ન્યુક્લિયસ છે, એવા ભારે ન્યુક્લિયસનું કોઈ એવા વચગાળાના ન્યુક્લિયસમાં વિભાજન થઈને વચગાળાનું ન્યુક્લિયસ બને તો શું થશે? આપણે વાત કરી રહ્યા છીએ આમની. આજે વચગાળાના ન્યુક્લિયસ કયા એટલે કયા? 30 ઇઝ લેસ ધેન A is less than 170 અથવા એને ઇક્વલ સુધી લઈ શકાય છે. તો વચગાળાના ન્યુક્લિયસ 30 અથવા 30 કરતાં વધારે પરમાણુ દળાંક ધરાવતા અને 170 કે એના કરતાં ઓછા પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસમાં કોઈ ભારે ન્યુક્લિયસનું જો આવા ઓછા પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસમાં વિખંડન થઈને આવું ન્યુક્લિયસ બને તો શું થશે કે એનું જે ન્યુક્લિયસ છે એ વધારે સખ્તાઈથી જકડાયેલા હોય છે. અંદર ન્યુક્લિયોન છે એટલે કે ન્યુક્લિયસ વધારે સખ્તાઈથી જકડાયેલું હોય છે, અને વધારે સખ્તાઈથી જકડાયેલું હોવાને પરિણામે એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે. એટલે જ્યારે ભારે ન્યુક્લિયસ વિખંડિત થઈને આવા ઓછા પરમાણુ દળાંક ધરાવતા આવા વચગાળાના ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે છે ત્યારે ઉત્સર્જન થાય છે. અને આ પ્રક્રિયાને આપણે વિખંડનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એનાથી ઉલટું કે A ઇઝ લેસ ધેન 10, જેનું પરમાણુ ક્રમાંક 10થી ઓછો છે એવા ન્યુક્લિયસને પણ જો આપણે કોઈ પણ રીતે એવા હલકા ન્યુક્લિયસને ભેગા કરીને એક ભારે ન્યુક્લિયસમાં જો આપણે એને બનાવી શકીએ, એટલે કે રૂપાંતરણ કરી શકીએ અથવા બનાવી શકીએ, તો પણ અહીંયા પણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. એટલે કે એક હલકું ન્યુક્લિયસ સંલગ્ન કરી અને ભારે ન્યુક્લિયસ બનાવ્યું તો ઉર્જાનું ઉત્સર્જન થયું. આ પ્રક્રિયાને સંલયનની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હવે આ વાત થયા પછી હવે એના પછીનો ટોપિક લઈએ મિત્રો, જરા જોઈ લઈએ બુકમાં ટોપિક એનો. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો ન્યુક્લિયર બળ. ફરીથી આપણે ટોપિક છે ન્યુક્લિયર બળ. જો કે આના વિશેનો હમણાં આપણે ગ્રાફનું
જ્યારે વિશ્લેષણ કર્યું આગળના ગ્રાફનું તો એના વિશેનો ઘણો બધો માહિતી તમને એમાંથી જ મળી ગઈ. છતાં પણ આપણે વાત કરીએ તો આપણે હમણાં જ વાત કરી કે વચગાળાના જે ન્યુક્લિયસ છે જેનો પરમાણુ દળાંક 30 અને 30 કરતાં વધારે અને 170 કે 170 કરતાં ઓછો છે એવા ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે છે અથવા એવા ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા વધારે છે. હવે એમ જનરલી બધા જ ન્યુક્લિયસની બંધન ઉર્જા પરમાણુની બંધન ઉર્જા કરતાં ઘણી બધી વધારે છે અને એ વધારે હોવાના પરિણામે ન્યુક્લિયસ સખ્તાઈથી જકડાયેલ છે. પણ એ કંઈક એટલી સખ્તાઈથી જકડાયેલ છે કે એમાં કંઈક એક જબરજસ્ત પ્રબળ બળ ઉદ્ભવે છે. એ પ્રબળ બળ જે ઉદ્ભવે છે એ આપણે એક ઉદાહરણ આપણે એનું વાત કરીએ સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત વિહીન જેને અથવા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કઈ એવા ન્યુટ્રોન આવેલા હોય છે. મિત્રો તમે જાણો છો કે જે પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું કુલમનું અપાકર્ષણનું જે બળ છે એ કુલમ અપાકર્ષણનું બળ એ ગુરુઅંતરીય બળ છે. હવે એ ગુરુઅંતરીય બળ હોવા છતાં એટલે ગુરુઅંતરીય બળ એટલે એક ન્યુક્લિયસમાં રહેલો એક પ્રોટોન બાકીના બધા જ પ્રોટોન ઉપર આવું અપાકર્ષણનું બળ લગાડે છે. છતાંય ન્યુક્લિયસની અંદર આ જે ન્યુક્લિયોન છે એ પછી પ્રોટોન હોય કે ન્યુટ્રોન એ જકડાયેલા છે તો એ દર્શાવે છે કે એ એના કુલમના અપાકર્ષણના બળને સમતોલે અને ન્યુક્લિયસને અંદર ન્યુટ્રોન અને પ્રોટોનને બાંધી રાખે એટલું પ્રબળ હોવું જોઈએ. તો એટલા માટે જ એને ન્યુક્લિયર બળ અથવા ઘણી વખત એને પ્રબળ બળ પણ કહે છે. હવે આ બળના અમુક પોઈન્ટ જોઈએ તો આ બળ એટલું પ્રબળ બળ છે કે જે તમે 11મા ધોરણમાં ભણ્યા કે ગુરુત્વાકર્ષી બળ છે એના કરતાં કુલમ બળ 10⁻36 ગણું પ્રબળ છે. અને કુલમ બળ કરતાં પણ આ પ્રબળ બળ છે એ 100 ટાઈમ ન્યુક્લિયર બળ જેને આપણે કહીએ છીએ એ ન્યુક્લિયર બળ 100 ગણું પ્રબળ છે. એટલે તમને એમના ઉપરથી ખ્યાલ આવી જશે કે એ કેટલું પ્રબળ છે. એટલે ન્યુક્લિયર બળ પૂરતું પ્રબળ છે જે ન્યુક્લિયસને બાંધી રાખે છે અને એ લઘુ અંતરીય છે. બીજું કે આ બળ છે એ અમુક ફેમ્ટોમીટર અંતર સુધી જ લાગે છે. અમુક ફેમ્ટોમીટર અંતર કરતાં વધારે અંતરે આ જે બળ છે એ બળ ઘટીને શૂન્ય થઈ જાય છે. અમુક તો એ સમજવા માટે તમને અહીંયા એક બીજો ગ્રાફ મેં દોરેલો છે જે ગ્રાફ છે સ્થિતિ ઉર્જા જે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લીધેલી છે અને અહીંયા બંને કોઈ પણ ઘટક ન્યુક્લિયન વચ્ચેનું બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર આર વર્સિસ આરનો ગ્રાફ દોરેલો છે. અને આ ગ્રાફની અંદર તમે જુઓ તો અહીંયા સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ મળે છે અને જ્યાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ મળે છે એ R0 અંતર છે અને એ R0 અંતર 0.8 ફર્મી છે. અને 0.8 ફર્મીએ આ બળ એકદમ લઘુત્તમ બને છે અને 8 ફર્મી કરતાં વધારે અંતરે જઈએ તો આ બળ આકર્ષી પ્રકારનું છે. 0.8 ફર્મી કરતાં ઓછા અંતરે આવીએ તો આ બળ અપાકર્ષી બળ થઈ જાય છે. અને આ બળ એટલે આ એનું જેને અંતર કહીએ R0 એ મિનિમમ અંતર 0.8 ફર્મી છે. અને બીજી વાત કે આ બળ જે કોઈ એના ન્યુટ્રોન કે પ્રોટોન એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે વિદ્યુતભાર પર આધારિત નથી. બે ન્યુટ્રોન વચ્ચે પણ ઉદ્ભવે છે, બે પ્રોટોન વચ્ચે પણ ઉદ્ભવે છે, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન વચ્ચે પણ ઉદ્ભવે છે અને બધા વચ્ચે ઉદ્ભવતું આ બળ લગભગ સમાન છે. પણ હજુ સુધી જેવી રીતે તમે આગળ ભણ્યા કે કુલંબ બળ માટે કુલંબે આપેલા નિયમ દ્વારા બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ શોધી શકીએ છીએ એ જ રીતે બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે આપણે ગુરુત્વાકર્ષી બળ ન્યૂટને આપેલા સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ. એવું હજુ કોઈ સૂત્ર પ્રબળ બળ માટેનું એવું મળ્યું નથી. એટલે કે એવી કોઈ ગાણિતિક સ્વરૂપ પ્રબળ બળ માટેનું નથી. તો આ વાત થઈ મિત્રો પ્રબળ બળની. અને હવે ત્યાર પછીનો ટોપિક આપણે જોઈશું તો
રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટીની શોધ આમ તો બેકવેરલ નામના વૈજ્ઞાનિક કે આકસ્મિક રીતે કરી હતી. તેઓ જુદા જુદા રાસાયણિક સંયોજનો ઉપર દ્રશ્ય પ્રકાશની કંઈક કેવી અસર થાય છે અથવા એનું પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણ કેવું થાય છે એનો અભ્યાસ કરી રહ્યા હતા. એવા એક પ્રયોગમાં એને યુરેનિયમ સલ્ફેટ પોટેશિયમનું એક સંયોજન લીધું અને એ યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનું એક સંયોજન લઈ અને એમણે શું કર્યું કે એક કાળા કાગળમાં વીંટાળ્યું. કાળા કાગળમાં વીંટાળ્યા પછી એને ચાંદીના ટુકડા દ્વારા અલગ કર્યું અને એની બાજુમાં ચાંદીના ટુકડા દ્વારા અલગ કરીને એની પાછળ ફોટોગ્રાફિક પ્લેટ મૂકી. કેટલોક સમય સુધી એને આ રીતે અમુક કલાક સુધી, કેટલોક સમય એટલે અમુક કલાક સુધી એમણે આ રીતે રહેવા દીધું અને પછી પાછા આવી અને એને ફોટોગ્રાફિક પ્લેટ ડેવલપ કરી. તો ફોટોગ્રાફિક પ્લેટ ડેવલપ કરતાં ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કંઈક કાળાશ જણાય. તો આ કાળાશ ક્યાંથી આવી? તો એમને એવું કહ્યું કે એ કાળાશ જો પહેલાં જે સંયોજન મૂકેલું હતું યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનું, તો એમાંથી કંઈક વિકિરણ એવું ઉત્સર્જાયેલું હોવું જોઈએ અને જે વિકિરણ પહેલાં કાળા કાગળ અને ચાંદીની આરપાર નીકળીને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવ્યું, તો આવું કોઈક અદૃશ્ય વિકિરણ ઉત્સર્જાયેલું હોવું જોઈએ. જોકે મિત્રો શરૂઆતમાં તો આ વિકિરણ બેકવેરલ તરીકે ઓળખાયા, પણ ત્યાર પછી તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા અને પછી એના ઉપરથી કહેવામાં આવ્યું કે આ જે વિકિરણ છે એ રેડિયો એક્ટિવ વિકિરણ છે અને આવા તત્વો કે જેમાંથી આવા વિકિરણનું ઉત્સર્જન થાય છે એવા તત્વો રેડિયો એક્ટિવ તત્વો તરીકે ઓળખાયા. હવે આવા રેડિયો એક્ટિવ તત્વોમાંથી જ્યારે આવા વિકિરણનું ઉત્સર્જન થાય એટલે રેડિયો એક્ટિવ તત્વનો ક્ષય થાય, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આવા રેડિયો એક્ટિવ તત્વનું વિખંડન થયું કહેવાય, ક્ષય થયો કહેવાય. તો આવા ક્ષય આપણી પાસે 3 પ્રકારના છે. એ 3 પ્રકારના ક્ષયની અંદર આપણે જોઈએ તો પહેલું છે આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય એટલે શું? તો કોઈ પણ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ જે છે એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની અંદરથી હિલિયમનું ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય. હિલિયમના ન્યુક્લિયસ એ આલ્ફા કણ તરીકે ઓળખાય છે અને આ આલ્ફા કણનું ક્ષય થઈને એનું વિભંજન થાય અથવા વિખંડન થાય તો એને આલ્ફા ક્ષય કહીએ છીએ. બીજું છે બીટા ક્ષય. બીટા ક્ષય એટલે જે પણ કોઈ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની અંદરથી ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય તો અને એના પરિણામે રેડિયો એક્ટિવ તત્વ ક્ષય પામે તો એને આપણે બીટા ક્ષય કહેવામાં આવે છે. અને ત્રીજું છે ગેમા ક્ષય. તો આ ગેમાક્ષય છે એ ગેમાક્ષયમાં કોઈ કણનું, અહીંયા જેમ બેમાં વાત કરી કે અહીંયા આલ્ફા કણ, આ હિલિયમ પરમાણુના ન્યુક્લિયસ એટલે આલ્ફા કણ તરીકે ઓળખાય, અહીંયા પોઝિટ્રોન કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એમ અહીંયા કોઈ એવા કણનું ઉત્સર્જન નથી થતું. પરંતુ અહીંયા શું થાય છે કે કોઈ પણ જે રેડિયો એક્ટિવ તત્વ છે એ રેડિયો એક્ટિવ તત્વ જ્યારે એ રેડિયો એક્ટિવ તત્વ જે છે એ રેડિયો એક્ટિવ તત્વ જ્યારે ઉત્સર્જિત આલ્ફા કે બીટા ક્ષય થયા પછી એ ઉત્તેજિત અવસ્થામાં હોય તો એ ઉત્તેજિત અવસ્થામાં રહેલું આ જે તત્વ છે એ ગેમા ક્ષય એટલે ગેમા વિકિરણનું ઉત્સર્જન કરી અને સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે એને આ ક્ષય કહીએ છીએ. હવે આ ક્ષયની અંદર ખાલી આપણે એટલું સમજીશું કે અહીંયા આપણને આલ્ફા ક્ષયમાં તમને એટલો ખ્યાલ આવી જશે કે હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ એટલે એનો પરમાણુ ક્રમાંક 2 અને પરમાણુ દળાંક 4 એટલે એનું જ્યારે ઉત્સર્જન થાય કોઈ પણ તત્વોમાંથી તો એનો
જે મૂળ તત્વ છે, જેને આપણે જનક તત્વ કહીશું, એનો પરમાણુ ક્રમાંકમાંથી 2નો ઘટાડો થશે અને જનિત અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થશે. એટલે જનિત તત્વનો પરમાણુ ક્રમાંક જનક કરતાં 2 જેટલો ઓછો અને પરમાણુ દળાંક 4 જેટલો ઓછો હશે. જ્યારે એનાથી આગળ આપણે બીટાની વાત કરીએ તો બીટાની અંદર આપણે વાત કરી ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંનેનું ઉત્સર્જન થાય છે. એટલે એમાં પોઝિટ્રોનના ઉત્સર્જનને પ્લસ બીટા ક્ષય કહેવાય છે અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને માઇનસ બીટા ક્ષય કહીએ છીએ. તો જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે ત્યારે એક પરમાણુ ક્રમાંકમાં 1 જેટલો વધારો થશે અને પોઝિટ્રોનનું ઉત્સર્જન થશે ત્યારે જનિત તત્વના પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થશે. તો મિત્રો, આપણે આ રેડિયો એક્ટિવિટી વિશે સમજ્યા અને આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ.